अस्सलामुअलैकुम एवरीवन। तो वेलकम બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો કેમ છો તમે બધા? મજામાં ને? તો જો અત્યારે હું થોડી ઘણી રેડી થઈ ગઈ છું અને ક્યાં જવા માટે તૈયાર થઈ છું? તો હું છે ને તૈયાર થઈ છું, ઘરમાં કામ કરવા માટે થઈને તૈયાર થઈ છું। કારણ કે છે ને મેં તમને હમણાં થોડીક વાર પહેલાં જો તમે આગલું વ્લોગ જોયું હશે ને તો હું છે ને ગિફ્ટની પેકિંગ કરતી હતી। ત્યારબાદ છે ને મને જરીક આલસ આવતું હતું, આમ ગમતું નહોતું, સુસ્તી જેવું થતું હતું। તો પછી છે ને મેં કીધું લા વાર છે ને કાલે રહીને સાંજે ધોયા હતા ને તો આપણે ગૂંચ નથી કાઢી, તો અત્યારે જરીક માથામાં ગૂંચ કાઢી ને માથું ઓરવતી હતી ને તો જરીક પાવડર ને લિપ બામ ને એવું લગાડી લીધું। તો હવે આમ જરાક ફ્રેશ ફીલ થાય છે, એવું થાય છે કે ના તૈયાર થયા છીએ કંઈક જવા માટે। અને હા, મને છે ને ઘણું કોમેન્ટ આવે છે કે તમે શેમ્પૂ કયું યુઝ કરો છો અને છે ને તમે હેર ઓઇલ કયું યુઝ કરો છો। તો શેમ્પૂમાં તો જો હું પહેલે છે ને કેમી પ્લસનું યુઝ કરતી હતી, ક્લિનિક પ્લસનું જે આવે ને એ નહીં, ઘણા ટાઈમ પહેલાં, હમણાં નહીં, 2 વર્ષ પહેલાંની વાત છે। અને ત્યારબાદ છે ને હવે તો સનસિલ્ક અને વચમાં હું વાટિકા યુઝ કરતી હતી। એ શેમ્પૂ મારે કોઈ એવું બાંધેલું નથી, હું ગમે એ શેમ્પૂ જે હાથમાં આવે ને એ શેમ્પૂથી વાળ છે ને ધોઈ નાખું છું। અને કોઈ એવા એક્સપેન્સિવ મોંઘા શેમ્પૂ પણ નથી વાપરતી, રૂપિયાવાળું કે 2 રૂપિયાવાળું સેસે લઈને એનાથી છે ને ધોઈ નાખું છું વાળ। ને બાકી છે ને જે મેં ઘરે બનાવ્યું છે હેર ઓઇલ, એ હું હેર ઓઇલ યુઝ કરું છું। જો તમારે બનાવવું હોય તો મારા પાછળના વિડીયોમાં છે, તમે જોઈ અને બનાવી શકો છો। ને બાકી જો તમારે હેર ઓઇલ ના પણ બનાવવું હોય ને તો તમે સિમ્પલી નારિયેળનું તેલ કે એના પહેલાં છે ને સૌથી પહેલાં હું આમળાનું તેલ યુઝ કરતી હતી, શાંતિ આમલાનું જે આવે છે ને તો એ પણ સરસ આવતું હતું। જે આપણને સૂટ કરે ને એવું યુઝ કરાવાય તો સારું રહે ને। બાકી થોડુંક ખાનપાન આપણે સારું રાખીએ તો હેર પણ આપણા સારા રહે। અત્યારે તો મારા પણ હેર ઘણા ડેમેજ થઈ ગયા છે। એનું કારણ એ હતું કે મેં પહેલે છે ને જ્યારે વાર કપાવ્યા હતા ને તો જ્યારે મેં છે ને હાઇલાઇટ કરાવ્યા હતા વાર, જો આ દેખાય છે આ વાર, આ બધાય, તો આ વાર છે ને એ હાઇલાઇટવાળા કલરવાળા વાર છે ને ખરાબ થઈ ગયા છે નીચેના। તો હવે એ જો હું કટ કરાવવા જાઉં તો મારા આટલા વાર કટ થઈ જાય, તો છે ને એટલા માટે થઈને હું કટ નથી કરાવતી। એ ખાલી જેટલામાં છે ને કલર છે ને જો આ પાછળ એ જ ખરાબ લાગે છે, આ સાઈડના એ, હા, બાકીના અંદરના ને એ વાર મસ્ત છે, જેમાં કલર નથી ને। એક જ મિનિટ હું જવાબ દઈ દઉં। મુસ્કાનની બેનપણી હતી, મુસ્કાનને બારામાં પૂછતી હતી તો હું છે ને જવાબ દઈ દીધું એને, તો વહી ગઈ મુસ્કાન, તો અત્યારે છે નહીં, હવે આવશે। જો આવી રીતે થોડીક છે ને તૈયાર થઈ ગયા ને તો હવે જાણે એમ થાય છે કે ના હવે આમ બરોબર છે। તો હવે આપણે ઘરનું કામ કરશું અને છે ને બીજા નંબરમાં હમણાં થોડીક વાર પછી પાણી આવે તો આપણે કપડાં ધોવાના છે, બીજું તો કાંઈ નથી। તો બસ એ મને ઘણી કોમેન્ટ આવતું હતું, તો મેં કીધું લાવ આવી રીતે હું જવાબ દઈ દઉં તો છે ને ફેર પડી જાય। જો ઓમ બરોબર મસ્ત વાર છે, મસાલા જાંદરના વાર। બાકી અહીંયા જે ઉપરની સાઈડ છે ને આપણે ઓલું કરાવ્યું હતું ને એટલે એ કોઈથી કરાવાય નહીં, પણ આ તો મેં વરી છે ને તો જો આ વાર આ દેખાય છે કેવા થઈ ગયા છે, તો એ હવે આ કલરવાળા વાર જો હું કટિંગ કરાવવા જાઉં તો મારા એટલા વાર નીકળી જાય। તો આપણે કાંઈ એવું કટિંગ કરાવવાનું થતું નથી, હાલે હવે આ તો। ને જો પાછળની સાઈડના વાર એ કેવા મસ્ત લાગે છે, મસાલા એકવાર કહી દેજો જરૂરથી। તો ચાલો હું હવે કામકાજ કરી લઉં અને તૈયાર, આપણે કામ કરવા માટે થઈને તૈયાર થયા છીએ। બોલો, હું કંઈ હોય મારે તો હોય એવું, મને ઘણી વાર આળસ આવતી હોય, સુસ્તી થતી હોય ને તો છે ને જરીક વાર આમ સરખા કરી માથું ઓરી લઉં અને પાવડર ને આંજણ ને એવું કંઈક આપણે કરી લઈએ ને તો ફ્રેશ ફીલ થઈ જાય ને। આપણા છે ને ટીવીમાં જરીક ગીત આવતા હતા તો આપણે છે ને એને બંધ કરી દીધું છે અવાજને, નકા પછી આપણને કોપીરાઇટનું ઇસ્યુ તો થાય જ છે ને। એક તો આ બિલ્લું એવો હેરાન કરે છે, જોઈ લો અત્યારે આવીને પગમાં ચોટી જાય છે। હા બિલ્લુ, તેરા જ કહેતી હું, હાલ બિલ્લુ જો કે કમેન્ટ કર્યું હતું કે અમારા ઘરમાં બિલ્લી છે ને એનું નામ પણ બિલ્લુ જ છે। એમાં દીકા તારું નામ બિલ્લુ છે? ચાલો ફ્રેન્ડ્સ, તો અત્યારે જો હવે આપણે છે ને રેડી થાય છીએ, કેમ કે અત્યારે સાંજે છે ને છે, છોકરાઓને તૈયાર કરી દીધી છે। હવે હું જ એક બાકી છું, તો આપણે જરાક મેં કીધું હલકો ફૂલકો કંઈક કરી લઈએ તો છે ને કે પછી હાલશે એમ કે અત્યારે માંડવો છે અને પછી જમવાનું છે એવું કેમ ગયું। અવરું બેબીને દેખા અવરું દેખા કેમ તૈયાર હો ગઈ ફાતેમા અને મુસ્કાન શૂટ કરે છે। હા શું દઉં? હા હાલે, પાણા કબાટમાં રાખવાનું કી, હલો આપણે ઓલા દેખ, ચાલ ભર બધાય ભર।
વર્તાય જ જાય આપણે એને કે ભાઈ હોય ને. મમ ખાય છે નહીં પૂરું મમ ખાતી હો. ले ले खाने में આપણે જમી કરીને પાછા આવી ગયા હતા ને પછી અત્યારે જાય છે થોડીક વાર જાગરણ. હા અત્યારે જાય છે થોડીક વાર જાગરણમાં. હું તો જીરીક વાર ખાલી એમ કે ડોકું કાઢીને હાલ્યા આવશું આપણે. પછી આપણે છોકરીઓને સવારે પેપર એ છે. છોકરીઓ જો બધી રેડી થઈને હાલ્યું ગયું છે. આ લોકોને તો જો શોખ. હાલ પેલા નહીં
ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા જો હવે દુલ્હનની આવવાની તૈયારી થઈ ગઈ છે. જેવી દુલ્હનને ઘરમાંથી કાઢીને ગાડીમાં બેસાડવા માટે તેવી જ લાઇટ વહી ગઈ હતી. પછી હવે લાઇટ આવી છે પાછી. કોણ જાણે શું થતું હતું, ઘડીએ ઘડી લાઇટ વહી જતી હતી. તો અત્યારે અહીંયા જો છોકરીઓ બધી ફૂલ બૂલ લઈને ઊભી છે. મુસ્કાન ને એ પણ બધી ઊભા છે, કેમ કે આપણા પાડોશી છે. પણ ધરારો લઈ ગયા કે હાલ બેટા હાલ મુસ્કાની, કે તું ઊભી રહી આવી, કે તારી બેનના લગ્ન છે ને. આમ માણસ બહુ સારા છે આપણા, એમ જ્યાં ગયા ને આમ પાડોશી આપણને બહુ સારા મળ્યા છે. તો હવે એન્ટ્રી થાય છે અહીંયા. ચાલો હવે આતિશબાજી પૂરી થઈ ગઈ છે અને હવે ફાઇનલી બ્રાઇડ આવી ગઈ છે. બ્રાઇડને હવે ઉતારી અને હવે આવશે માંડવામાં. તો માંડવામાં આવવાની બસ તૈયારી ચાલુ જ છે. અહીંયા બધી ઘણી વાર કરી પણ લાઇટ એવા લોહી પીધા હતા આવજો. પછી અમે તો થોડીક વાર બેસીને પછી ઘરે જતા રહેતા હતા. બસ અહીંયા જો સ્ટાર્ટિંગમાં એન્ટ્રી થઈને એને છે ને તે પહેલે જ ઈંડોરા ઉપર બેસાડી અને એનું ગીત વગાડ્યું ને ભાઈની બેનની લાડકી વાળું. તો પછી બધા જ ઇમોશનલ થઈ ગયા, બધા જ રોવા માંડ્યા. આપણે આંખમાં આંસુ આવી ગયા, કેમ કે એની છોકરીનું છે ને મોટો ભાઈ હતો ને 20-22 વર્ષનો, એ 2 વર્ષ પહેલે જ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો હતો. એટલે બધાને જાહેર સી વાત છે કે એનું છે ને યાદ આવવાની જ છે. બેઠા અમે પોણા બે જેવા વગાડી નાખ્યા છે. લાઇટ એવી લોહી છે, 2 વાર વહી ગઈ લાઇટ. કાં હતું લાઇટ વહી જાય છે ને, લાઇટ વહી જાય છે. હવે અત્યારે એન્ટ્રી થઈ ગઈ છે છોકરીની. અને હવે છે ને કે બસ કંઈક તેલ વાઈને એનું પ્રોગ્રામ હશે. જો થાય તો ઠીક ને, અમે તો હવે ઘરે જ વયા જવાના છીએ, કેમ કે આ છોકરીઓને છે ને કાલે એક્ઝામ છે ને, પછી વળી ઉઠશે નહીં. એટલે ચાલો હવે ટેપ ચાલુ થાય છે, હવે બંધ કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને રાતે તમને મેં કીધું ને ઘડી લાઇટ જાય છે, તો પછી આપણે તો છે ને કંટાળી ગયા હતા. તો હું તો છે ને પાછી આવતી રહી હતી, કેમ કે છોકરીનું પેપર એ હતું. તો જો નીંદર પૂરી નથી થઈ તો એના હિસાબે વળી પાછી અત્યારે છે ને જરીક આંખોમાં ને ખંજવાર આવે છે. અને અત્યારે છે નિકાહ. તો હવે છે ને નિકાહમાં જવા માટે થઈને જો આપણે તો જુડો બાંધી લીધો છે, કેમ કે અત્યારે ગરમી અને તડકો એટલો છે કે વાત જવા દો. તો આપણે એને કે એવું બધું કાંઈ મેં કીધું અત્યારે હવે વાર ખુલ્લા રાખવા નથી, દુપટ્ટો છે ને માથે રાખી લેશું એટલે થઈ જશે. તો અત્યારે હું છે નથી થોડુંક હલકો ફુલકો મેકઅપ કરું છું. હજી કાંઈ જાનબાન આવી નથી, કેમ કે એ બાજુમાં જ છે, જાન આવે તો અવાજ આવે આપણને, એટલે એમ કે ડીજે બીજેને વાગતા હોય ને. રાતે ઈચ્છા ઘણી હતી કે બેસશું, છોકરી એમ કહેતી હતી મમ્મી હવે ડાન્સ કરશું ને, પણ છે ને પછી લાઇટ એવા લોહી પીધા. પછી અમે 1:30 વાગે ઘરે આવતા, 2 વાગે ઘરે આવ્યા હતા. અને ઘરે આવીને પછી છે ને કે છોકરીઓએ પાછું ખાધું ને તરબૂચ ને ચીભડો ને પડ્યો તો એ ખાધું ને એમ કરી અને તોય સૂતા અમારા 3 જેવા વાગી ગયા હતા. પાછી ઘરે આવી પછી છે ને લાઇટ વહી ગઈ ને ત્યાંથી પછી અમે નીકળી ગયા હતા. તો પછી છે ને તે ઘરે આવ્યા, રસ્તામાં હતા ને તો લાઇટ આવી ગઈ. ઘરે આવ્યા ને હજી તો જઈમાં ને પછી પથારી કરતી હતી ને તો પાછી લાઇટ વહી ગઈ હતી. પાછી આવી. મેં કીધું સારું આવતા રહ્યા આપણે, કેમ કે ઘણી લાઇટ જાય છે ને આવે છે. અને કાલના બ્લોગમાં મોસ્ટ ઓફ ધ વધારે કોમેન્ટ એ જ હતી કે આ ગિફ્ટ તમે ક્યાંથી લીધું ને એ દુકાન ક્યાં છે. તો દુકાન જો આપણે 3 દરવાજા આગળ જઈએ ને, જે ગ્રીન માર્કેટનું ઓલું ગેટ લાગેલું છે ને, શું ગ્રીન માર્કેટ જ લખેલું છે કે શું લખેલું છે, એ 3 દરવાજાનો જે ગેટ છે ને, એ ગેટ છે ને તે આવી રીતે આમ ગેટ છે ને એના એ ગેટના આ સાઈડના ભાગમાં જ છે ને કે દુકાન એ ગલીમાં જ છે. અંદર દુકાન એ ગલીમાં બધા છે ને ગોડાઉન જ છે. મને લાગે છે આ બધા કરિયાણાવાળાના ના હોય એવી દુકાન છે ને. અંદર જાશો ને તમે, એ ગલીમાં જ અંદર જાશો ને એટલે ઉપર છે ને રમકડાને દેખાતા હશે. એ દાદરો ઉપર ચડી જાવ ને એટલે અહીંયા કોટક સેલ છે. ગમે એને કોકને પૂછશો ને કદાચ ને એ ગલીમાં જઈને કે ભાઈ કોટક સેલ ક્યાં આવ્યો, એ કોટક વાળાની દુકાન, સેલ નામ જ એવું છે કોટક સેલ, તો તમને છે ને કોઈ પણ દેખાડી દેશે. અહીંયા ઘણી ખરી વસ્તુ છે અને ઘર વખરીની પણ બધી વસ્તુ છે અને બીજી પણ ઘણી વસ્તુ છે. બધી ટોટલી વસ્તુ આપણને મળી જાય. હજી તો મેં કેટલું કવર નહોતું કર્યું, ઘણા શો પીસ ને ઘણું સારું હતું. પછી અમને છે ને મોડું થતું હતું, અમારે રાંધવાનું ને હતું ને, એટલે અમે છે ને કે હાઈલા આવ્યા. બહુ જાજુ કાંઈ એવું જોયું નહીં, થોડીક વસ્તુ જોઈ અને લઈને હાઈલા આવ્યા. એ જે ફ્રેમ મેં લીધી છે ને એમાં તો ઘણી જાતની ઘણી ડિઝાઇનું, ઘણી અલગ વેરાયટી અને ઘણી છે ને સારી ફ્રેમો હતી. ઇન્શાલ્લાહ આપણે જ્યારે પણ ઘરનું ઘર લેશું ને એટલે અહીંયાથી લેશું. એમાં મોટી ફ્રેમ તો એટલી સરસ લાગતી હતી કે વાત જ ના પૂછો તમે. તો જો અત્યારે
છોકરીઓ ગયું છે સ્કૂલ અને હુરેન છે ને હુરેનને નવરાવી, હું નાઈ નહીં કરી હતી ને હુરેન ગઈ છે બાજુમાં. છોકરી મને પૂછવા આવી હતી કે આપણે જવું છે ક્યારે, તો મેં કીધું કે બસ હવે જો રેડી થાય છે, રેડી થઈ જાય ને એટલે આપણે જાશું. આપણે જરાક થોડું ઘણું મેકઅપ ચોપડી લઈએ. યા હુરેન નથી ને એટલે જ આ મારી વિડીયો સ્ટાર્ટ કરીને બેઠી છું. જો મારો વિડીયો અધૂરામાંથી બંધ થઈ જાય ને તો તમે સમજી લેજો કે હુરેન આવી ગઈ હતી ઘરમાં. કેમ કે હુરેન આવે ને એટલે હુરેનને ફોન એ જોતું હોય ને, એમાં અત્યારે તો ફોનથી વધારે મેકઅપ જોશે ને, તો એને મેકઅપ જ જોશે. મેકઅપ લઈ લઈને મારા બધા તોડી નાખે છે. એટલે હુરેન આવે એટલે ઓલું શું કહેવાય, વિડીયો અધૂરામાં બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે હુરેન આવી ગઈ હતી. વસ્તુ કાંઈ મળતી નથી. મેકઅપના પ્રોડક્ટ પૂરા થવા આવ્યા છે, એટલે બીજા બધા તો નહીં, પણ અમારે ફાઉન્ડેશન ને એક પૂરું થવા આવ્યું છે, એ લેવું પડશે. આપણે છે ને જરા જરા કન્સીલર કરી લઈ, કેમ કે આપણને છે ને જે આ ડાર્ક સર્કલ છે ને એની હિસાબે, અને અમુક અમુક આ પિમ્પલના ડાઘ રહી ગયા છે એની હિસાબે થોડુંક કન્સીલર કરી લે. ચાલો આને બ્લેન્ડ કરી લો. ચાલો અત્યારે ઓરામણાનો ટાઈમ છે, બાયું ગીત ગાય છે, અને નાજુબાઈ પેપ્સી ખાય છે, અને અહીંયા ભરાય છે દુલ્હનનું દહેજ ભરાય છે. હા હાલો આમની બસ એ મને કયું નહીં કહે છે ગાડીનો. અમે અહીંયા બેઠા છીએ, જ્યાં નાજુ છે ને ગાડીનું કહે છે. મને તો તું શું કહેતી હતી, તારા પપ્પા નહોતા લઈ આવ્યા ને તારા મમ્મીના લગ્નમાં? તારા પપ્પાને પૂછજે કેમ આ મમ્મીના લગ્નમાં આવી ગાડી કાં નહોતા લઈ આવ્યા? લઈ આવ્યા હતા તો પાછી એની મમ્મી એમ કહે છે ને કે લઈ આવ્યા હતા. તો એ બાઈ શું કહે છે ખબર, તો ક્યાંય ગાડી કે અત્યારે છે તમારી પાસે ગાડી આવી છે નથી? ચાલો થઈ ગયા ઓરામણા, અને હવે આપણે ઘરે પણ આવતા રહ્યા છીએ. બપોરે તો પછી છે ને ત્યાંથી ગયા ને હુરેન આવી ગઈ તો આપણે મેકઅપનું અધૂરું રહી ગયું, અને પછી ગયા ને તો એટલો તડકો કે ફોન શું મને ખુદને હડપ નથી. પછી જરાક તો આમ ઘરે આવ્યા ને તો બેચેની ચક્કર જેવું નાવા માંડ્યું હતું. પછી આપણે થોડીક વાર સૂઈ ગયા હતા ને ઉઠીને આપણે ગયા અહીંયા, તો હવે આવતા રહ્યા છીએ. હા બોલો. તો થઈ ગયા હોરામણા થઈ ગયા, અને હવે આપણે ઘરે આવતા રહ્યા છીએ. અને હવે છે ને આ વ્લોગને પણ આપણે એન્ડ કરી છીએ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.